ભાજપાનું નવા વર્ષનું સહકારિતા સ્નેહમિલન યોજાયું. કરજણ તાલુકાના નિસાળિયા ગામ ખાતે પૂર્વ જિલ્લા પ્રમુખ સતીશ પટેલ દ્વારા નવા વર્ષ નિમિત્તનું સહકારિતા સ્નેહમિલન સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં સાંસદ મનસુખ વસાવા, સહકારી ક્ષેત્રના કન્વીનર બિપિન ગોતા, જિલ્લાના સહકારી આગેવાનો, કરજણ તાલુકા શહેરના ભાજપના કાર્યકરો, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને તાલુકાના સહકારી મંડળીના કાર્યકરો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલનમાં આવેલ આગેવાનો દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં પધારેલા સંત પૂજ્ય નરોત્તમ સ્વામી દ્વારા હિન્દુ સંતાન ઉપર ધારદાર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સ્નેહમિલન કાર્યક્રમમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નિસાળિયા ગામે આ સ્નેહ સંમેલનનો કાર્યક્રમ છે. પૂર્વ ધારાસભ્ય અને સહકારી આગેવાન દર વર્ષે આવા પ્રકારનો સ્નેહ સંમેલનનો કાર્યક્રમ રાખે છે. એ મુજબ આ વર્ષે પણ રાખ્યો છે. આ સ્નેહ સંમેલન રાખવાથી વડોદરા જિલ્લા અને ગુજરાતના સહકારી ક્ષેત્રને ખૂબ મોટો ફાયદો થવાનો છે અને થાય છે. અમારા દેશના આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, તેઓ પોતે પણ સહકાર મંત્રી પણ છે અને સહકારી ક્ષેત્ર થકી દેશના અને ગુજરાતના અનેક લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતના રોજગારી મળી રહે, ફાયદો રહે. ખેડૂતો સહકારી ક્ષેત્ર થકી અને પશુપાલક સાથે જોડાયેલા લોકો અનેક પ્રકારની રોજગારી મેળવે છે અને આપે છે. તો આજે વડોદરા જિલ્લાનો કરજણ તાલુકાનો નિસાળિયા ગામનો સ્નેહ સંમેલન એ અનેક લોકો વડોદરા જિલ્લાના અને કરજણ વિધાનસભામાં આવતા બધા લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. સહકારી આગેવાનો, સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો. તો આ સ્નેહ સંમેલનથી આવનારા દિવસોમાં ચોક્કસ જબરજસ્ત મોટો ફાયદો થવાનો છે. જ્યારે સાચા અર્થમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047 આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન 2025 અંતર્ગત આજે નિસાળિયા મુકામે સહકારિતા સંમેલન અને સહકારી આગેવાનો અને સરપંચશ્રીઓનું સન્માનનો કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય તરીકે વર્ષોની જેમ સ્નેહ મિલન કાર્યક્રમ રાખતો હોય છે, એ જ રીતે આજે અમે અહીંયા રાખ્યો છે. એમાં અમારા ડેરીના પ્રમુખ, ઉપપ્રમુખ, અમારા સંસદ સભ્ય મનસુખભાઈ તેમજ ગુજરાત રાજ્યના સહકારી સેલના કન્વીનર અને ગુજકો મહેસૂલના ઉપપ્રમુખ એવા અમારા બિપિનભાઈ ગોતા પણ અહીંયા આજે અમારી વચ્ચે હાજર છે. સંતો પણ ઘણા બધા અહીંયા આજે હાજર હોય ત્યારે અહીંયા ખૂબ સારી મોટી સંખ્યામાં, આમ તો લગભગ 4,000 થી 5,000 લોકો આ સ્નેહ મિલનમાં ભેગા થયા. ત્યારે નવા વર્ષની તમામને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવનાર સમયમાં સૌ સાથે મળીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે અન્ય કોઈ પણ ચૂંટણી આવે એમની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એવું આયોજન થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું.